અંકલેશ્વરની ગાયત્રી કેન સીડ પ્રાઇવેટ લિમિટેડમાં ટ્રકમાં માલ ભરતી વેળા ભીષણ આગ લાગી હતી. આગને પગલે કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સોમાની ચોકડી ઉપર આવેલા પ્લોટ A11,404 ઉપર આવેલા ગાયત્રી કેમ સીડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજરોજ બપોરે કંપનીમાં મિથાઇલ એસિડિક નામના સોલ્વન્ટનો જથ્થો ઉત્પાદન કરી ટ્રકમાં ભરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રક સાથે કંપનીના પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો. જ્વલનશીલ એવા મિથાઇલ એસિટિક વિપુલ જથ્થાને લઈ આગ વિકરાળ બની હતી. ઘટના અંગે ડીપીએમસીને જાણ કરવામાં આવતા ડીપીએમસીની ફાયર ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. જોકે આગ વધુ ફેલાતા ખાનગી કંપની સહિત પાનોલી ફાયર ટીમો પણ સ્થળ પર દોડી આવી હતી. અંદાજે 1.5 કલાકની જહેમત આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. 8 જેટલા ફાયર ટીમ કામે લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસ, જીપીસીબી, ડિસ એન્ડ ડિઝાસ્ટર ટીમના અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. એક તબક્કે આગ વિકરાળ સ્વરૂપ લેતા લોકોના જીવ તાળવે છૂટ્યા હતા. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગાયત્રી કેમિકલ કંપનીમાં પ્લોટ નંબર A1-1404માં ટ્રકમાં મિથેનોલ એસિટિક કેમિકલમાં ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી. કોઈ જાનહાનિના સમાચાર નથી. અત્યારે હાલમાં આગ ઓલવવાનું કામગીરી ચાલુ છે. આજરોજ સાંજે અંદાજિત 5:30-6 ની આસપાસ ક્રિષ્ના કેમિકલ કંપનીમાં અમને જે માહિતી મળ્યા મુજબ, કોલ મળ્યા મુજબ ક્રિષ્ના કેમિકલ કંપનીમાં આગ લાગેલી હતી. અમે તરત જ ઘટના સ્થળે રવાના થઈ ગયા હતા અને જોયું તો એક ટેન્કરમાંથી આગ ઘણી વિશાળ સ્વરૂપ પકડી રહી હતી. તો અમે એને વધુ સ્પ્રેડ ન થાય એના માટે ફોમનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરેલ. હજી પણ ફાયર ફાઇટિંગ ચાલુ છે અને અંદાજિત અડધાથી પોણો કલાક ઉપરાંતનો સમય લાગી શકે છે. અંદાજિત 6 થી 7 ફાયર ટેન્ડર છે અમારા. કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી મળ્યા અમને.